સહકારી મંડળીઓ ખેડૂતો અને સામાન્ય સભાસદોના હિત માટે બને છે, પરંતુ જો સહકારના નામે સત્તાનો દુરુપયોગ થવા લાગે, પરિવારવાદ હાવી થઈ જાય અને હોદ્દા પર મનસ્વી રીતે વહેંચાવા લાગે, તો પછી સવાલ એ માત્ર એક મંડળીનો નથી રહેતો, એ આખી સહકારી વ્યવસ્થા પર ઊભો થાય છે. રાજકોટના મોટા મહુવા સેવા સહકારી મંડળીમાં એવો જ એક વિવાદ સામે આવ્યો છે. આવો વિગતે વાત કરીએ, શું છે આ વિવાદ. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. રાજકોટની મોટા મહુવા સેવા સહકારી મંડળીમાં ગેરરીતિ અને સત્તાનો દુરુપયોગના આરોપો સાથે વિવાદ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. મંડળીના પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઈ શિંગાડાએ દાવો કર્યો છે કે તેમને કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વિના ઉપપ્રમુખના હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ તેઓ બેંકમાં કેવાયસી કરાવવા માટે પહોંચ્યા હતા, ત્યારે તેમને જાણ થઈ કે તેઓ હવે ઉપપ્રમુખ રહ્યા નથી. તેમને કોઈ નોટિસ આપવામાં નથી આવી, ના કોઈ બેઠક કરવામાં આવી છે, અથવા તો તેમને કોઈ પણ પ્રકારની જાણ પણ નથી કરવામાં આવી અને પોતાનો પક્ષ રજૂ કરવાની તક પણ ન આપવામાં આવી હોવાના આરોપ થયા છે. ભરત શિંગાડાએ સીધા મંડળીના પ્રમુખ વિજય કોરાટ સામે ગંભીર આરોપો કર્યા છે અને તેમનો આરોપ છે કે મંડળીમાં નિયમ મુજબ નહીં, પરંતુ મનસ્વી રીતે નિર્ણય લેવામાં આવે છે અને સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે અને પરિવારવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે શું કહી રહ્યા છે ભરત શિંગાડા, સાંભળી લો. મોટા મહુવા સેવા સહકારી મંડળીમાં સભ્ય તરીકે અને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવતો હતો, પરંતુ મને બેંકમાંથી કેવાયસી માટે જાણ થયેલ તો હું બેંકમાં ગયેલ, તો ત્યારે મને એવું જાણવા મળેલ કે મને મંડળીમાંથી કાઢી નાખેલ છે. એટલે હું આની પહેલાં 1 વર્ષ પહેલાં મારા મોટા મહુવા સેવા સહકારી મંડળીના મંત્રીનો ફોન આવેલ, જે મંત્રી અરવિંદભાઈ વસોયા છે, પણ ખરેખર એનો વહીવટ એનો છોકરો કરે છે, ધર્મેશ વસોયા. ધર્મેશ વસોયા છે તે રાજકોટ ડેરીમાં નોકરી કરે છે. એટલે મેં એને પૂછ્યું કે ભાઈ આમાં મંડળીમાં શું ચાલે છે, તો કે ના, બધું બરાબર જ ચાલે છે. એટલે મારી સહી કરાવી અને મને તેનો ફોટો પાડવા આપેલ અને મેં ત્યારે 31 જુલાઈ 2025ના રોજ ફોટો પાડેલ છે, જે મારી પાસે હાલમાં છે. પરંતુ મને આ બેંકમાંથી ખબર પડતા મેં વાત કરી તો એને મને એવું કીધેલું કે ભાઈ મને કાંઈ ખબર ન હોય, આ મંડળીના પ્રમુખ વિજય કોરાટના કહેવાથી મેં કરેલ છે. એટલે તે પછી મેં એને કીધું કે ભાઈ તમારા મંત્રીની જવાબદારી આવે છે. તો મંત્રીએ અરવિંદભાઈ અને એના દીકરાએ પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ અરજી પણ આપેલ હતી અને ફરિયાદ કરેલ હતી કે ભાઈ અમારે આમાં કાંઈ નથી ને આપ જે બધું કર્યું છે એ વિજય કોરાટે કરેલ છે, એટલે અમારી ઉપર ખોટા આક્ષેપ કે આ તે આવે ને અમને ધમકી મારે છે, એવું રીતના એને ત્યાં આપેલ. પણ વિજયભાઈ સત્તાથી વિમુખ થયા છે અને તે હાલમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન છે, તેમજ પ્રદેશ કિસાન મોરચાના મંત્રી તરીકેની જવાબદારી નિભાવે છે. એટલે એને સત્તાનો ઉપયોગ કરી અને મંડળીમાં એમ કેમ પ્રકારે બરાબર ફેરફાર કરી એના પરિવારના સભ્યોને ભેળવી અને બીજા જે ગામ લોકોની જે મંડળી હતી, સહકારી મંડળી હોય ગામ લોકોની હોય છે, એકલા વ્યક્તિની હોતી નથી. આની ફરિયાદ મેં સહકાર મંત્રી અમિતભાઈ શાહ તેમજ ગુજરાતના સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીને કરેલ છે, જેની અરજી મેં આપેલ છે. એટલે એમાં યોગ્ય કરવા વિનંતી. અને આ ડીઆરમાં પણ અરજી આપેલ છે, પણ તેને ડીઆરમાં પણ એ મંડળીના મંત્રી તેમજ પ્રમુખ કાંઈ એનો જવાબ આપતા નથી. એટલે આગળની કાર્યવાહી કાયદેસરની થાય તેની અમે રાહ જોઈએ છીએ. વિજય કોરાટ રાજકોટ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હોવાની સાથે ભાજપ પ્રદેશ કિસાન મોરચાના મંત્રી પણ છે, જેના કારણે આ સમગ્ર વિવાદ હવે માત્ર સહકારી મંડળી પૂરતો રહ્યો નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં પણ આ વિવાદની ચર્ચાનો વિષય બન્યો છે. આ સમગ્ર મામલે ભરત શિંગાડાએ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ અને રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણી, ગુજરાતના સહકારી કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે. સાથે જ રાજકોટના જિલ્લા રજિસ્ટ્રાર કચેરી સમક્ષ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે. તેમણે રજૂઆતમાં એવું પણ ગંભીર આરોપ કર્યો છે કે મંડળીના વહીવટમાં પારદર્શિતાનો અભાવ છે, સામાન્ય સભાસદોના હિત સાથે ચેડા થઈ રહી છે અને નાના તેમજ મધ્યમ વર્ગના ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. રજૂઆતમાં તેમણે 3 મુખ્ય માંગણીઓ કરી છે. પ્રથમ, તેમણે સમગ્ર વહીવટ અને નાણાકીય વ્યવહારોની ઉચ્ચસ્તરીય સ્વતંત્ર રીતે તપાસ કરવામાં આવે. તો બીજી, ગેરરીતિમાં સંડોવાયેલા તમામ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને ત્રીજી, સામાન્ય સભાસદો તથા ખેડૂતોના હિતની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. અને ભરત શિંગાડાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો આ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ કાયદાકીય લડત લડશે.
અને અંત સુધી ન્યાય માટે સંઘર્ષ કરશે. જોકે નોંધનીય બાબત એ છે કે આ તમામ આરોપો પૂર્વ ઉપપ્રમુખ ભરત સિંઘાડા દ્વારા કરવામાં આવ્યા છે અને આ આરોપોને લઈને મંડળીના પ્રમુખ વિજય કોરાટ અથવા તો સંબંધિત તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી. હવે સૌથી મોટો સવાલ છે કે શું સહકારના નામે ખરેખર સત્તાનો ખેલ રમાઈ રહ્યો છે? શું મંડળીમાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે? અને શું રજૂઆત બાદ પણ સરકાર અથવા સહકારી વિભાગ કોઈ નિષ્પક્ષ તપાસ કરશે? આવા દરેક અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો તમારું સ્વમાન.